પણ અહીંયા આવીને એક વખત જેને જેને બી ઓલું છે તકલીફ કમરના મણકાની કે ગમે એ તકલીફ હોય ભાઈ એક વખત આવો અહીંયા. તમે રેડી ને હવે? એકદમ પરફેક્ટ. વાવ. ઓકે ને? એકદમ. વાહ. અરે વાહ. તો મિત્રો આપણી સાથે અત્યારે સંજય પ્રભુજી છે, જેમને પણ ખૂબ તકલીફ હતી. તો આપણે એને પૂછીએ, પ્રભુ આપ ક્યાંથી આવો છો અને શું તકલીફ થતી હતી? હું નાલા સોપારા મુંબઈથી આવું છું. 2017-18 થી ને ધીમે ધીમે શરૂઆત થઈ હતી. પછી તો બધા લોકોની જેમ મેં મુંબઈ વાળા રહ્યા, ધ્યાન દીધું નહીં. એમાં આ વસ્તુ વધતી ગઈ, વધતી પછી એટલી વધી કે છેલ્લા 2 વર્ષથી ને જ્યારે રિપોર્ટ કર્યો ત્યારે ખબર પડી ગાદીમાં ઓલું કે ને ગેપ છે, મણકામાં ગેપ છે, દબાય છે. એ જોઈએ તો બધું ટેન્શન વધારે જ થઈ ગયું. કારણ કે ત્યાં સુધી તો બધું ફિઝિયોથેરાપિસ્ટની બી સલાહ લીધી હતી, એની કસરત તો ચાલુ હતી 2 વર્ષ, પણ એ 40-50% એટલો ફરક પડે એમાં. અને પછી એ ડોક્ટર પાસે જઈને એને કરાવડાયું બધું, તો કે ભાઈ ઓપરેશન જ કરાવવું પડશે. મેં કીધું ઠીક છે કરાવે, કેટલા થાય? તો ત્યાં સસ્તામાં સસ્તું 9 લાખ રૂપિયા છે. અને તો 25 થી 30 લાખ રૂપિયા જેવું થાય. અને બધાને ત્યાં, કારણ કે મારી પાસે તો એટલું ઉકાળેલું કે છે નહીં, મારું તો બધું ભગવાનની ટ્રસ્ટના હિસાબે ચાલે છે. મારા ટ્રસ્ટીઓ છે અમુક એ લોકોએ કીધું હતું. અત્યારે બી હું અહીંયા આવ્યો છું, મારી તો છેલ્લા 2 વર્ષથી કોઈ ઇન્કમ જ નથી. હું તો આટલું ઓલું કે આમ ખરાબ હાલત હતી મારી, કે વાત નહીં પૂછું. 3 વખત તો કોશિશ કરી મરી જાવ, કારણ કે આ નથી, સહન જ નથી થતું. નોકરી ધંધો બધું હોય, શું કરવાનું? બ્રાહ્મણનો દીકરો છું ને શેઠિયાઓ સારા છે બધા, એ લોકોએ ખર્ચો ઉપાડ્યો. છેલ્લા બીજી વખત આવ્યો. પહેલી વખતમાં મેં કીધું, એક વખત વિડીયો જોયો તો ત્યારે એમ થયો, મેં કીધું એક વખત અહીંયા જવા દે, બાકી મારી તો કોઈ કેપેસિટી છે નહીં. એ લોકોએ બહુ બધો 3 થી 4 લાખ રૂપિયાનું કીધેલું કે ભાઈ આટલું કરી શકે, એમ તમે થોડુંક કરો આગળ. બીજો કોઈ હતું જ નહીં કાંઈ. મેં કીધું એક વખત અહીંયા જઈ આવો. વિડીયો જોયા પછી મેં કીધું એક વખત જઈ આવું, બસ આ છેલ્લી, બાકી પછી આગળનું જે કહેશે જોયું જશે. અહીંયા આવ્યો તો પહેલા દિવસે જે ઓલું થયું ત્યારે મેં કીધું, કારણ કે કસરત તો આમે કરતો હતો, એટલે મને ખબર પડે કે મને ક્યાં તકલીફ છે, શું છે શું નહીં. એ મને પરફેક્ટ કે બેસતું નથી. અને તમે પહેલા દિવસે ઓલો ઝટકો માર્યો, એ પહેલા દિવસે લગભગ હું અહીંથી બહાર નહીં ગયો, અને જોયું તો મેં કીધું 80% એટલું બેસી ગયો. અને એ પછી તો આ બધું, કારણ કે લગભગ મને 2017-18 થી તકલીફ છે ને, તો આ બધું સુઈને જામ થઈ ગયું, બધું ઉખડી ગયું. હા, તો અત્યારે હવે ખાલી સોજો છે ખાલી એમાં, આ જે પસલી છે ને એમાં જ એનો જ દુખાવો. બાકી કમરનું જો અત્યારે થોડુંક બાકી હતું, મેં કીધું ને આજે એક ઝટકામાં ક્લિયર થઈ જાય, બી થઈ ગયું ક્લિયર. રેડી ને હવે? આ પગ તો તમારો હેન્ડીકેપ છે? આ તો પોલિયોનો પગ છે મારો, નાનપણથી ને. હાલો તો જો તો ફર્સ્ટ ક્લાસ ચલાય છે. હે? ફર્સ્ટ ક્લાસ. મારી હાલત એવી હતી, તમને કહું ને, કે જો આ રીતના ચાલુ, અને જો આ રીતના આમ અટકી ગયો ને તો ભાઈ આમ જ રહે, પછી આમ એનો થાય ને આમ એનો થાય, અને રાડ થાય. હલી જ નહીં જરાય બી નહીં. જો ઓલું દબાતું ને કે આમ કરીને મારે સૂવું પડે, પણ એમાં જે રાડ થાય, 1-1, 1.5 કલાક જો દિવાલને આમ દબાઈને મારા હાથ ધ્રુજી, આવી બધી હાલત હતી આખી. મારે ગમે એમ કહીને આમ સૂઈ જવું પડે, પછી શું ત્યારે જરાક રિલેક્સ જેવું થાય. એટલી ખરાબ પોઝિશન હતી. ડૉક્ટર કે ભાઈ તમે ગમે એમ કરો, ભલે અહીંયા અમારી પાસે નહીં કરાવો, પણ ગમે ના કરો, તમારે ઓપરેશન જ થશે. વગર ઓપરેશન થઈ ગયું. ખર્ચા વગર, લાખોના ખર્ચા. લાખો તો એ તો હવે જવા દી, તો મારી કેપેસિટી જ નથી. કારણ કે સાવ સામાન્ય માણસ, સાવ એટલે સામ, એ કેપેસિટી બહારની વાત હતી. કે
કે મેં કીધું ભાઈ જો અહીંયા લાસ્ટ ટાઈમ નહીં થયો ને તો એ આગળ ભગવાન ભરોસે ધી એન્ડ પણ કેમ લાગ્યું તમને? જબરદસ્ત. હું તો એક જ વસ્તુ કહીશ ભાઈ, જે લોકોને તકલીફ છે ને ભાઈ, મહેરબાની કરીને કહું, ઓપરેશન ઘણા લોકોને મેં ઓપિનિયન લીધા અને જેને ઓપરેશન કરે, અમારા બી સગાવાલામાં ઘણા છે, ઓપરેશન કરાવ્યા પછી બી તકલીફ તો એની જ છે, એ તો છે જ. પછી ડૉક્ટર પાસે તો જવાનું જ છે અને તકલીફ ભોગવવાની અને પડ્યા રહેવાનું. આ ઓલા કર્યા પછી બી તો એની કરતા તો પછી શું કામ દવા કરો, વગર. દવાને કાંઈ કરતા કાંઈ કર્યું નહીં. આપણે. હા, સેટિંગ કરી આપ્યું અહીંયા ઈ જ એ પ્રકારનું થાય છે, બહુ વ્યવસ્થિત થાય છે. તો જે કોઈને બી ઓપરેશન ભલે ગમે તમારે કરાવવું હોય તમે કરાવી શકો, પણ મારા હિસાબ એક વખત અહીંયા આવીને પછી ફેસલો લ્યો ને. એ તો ઓપરેશન તો ગમે ત્યારે કરાવવાનું જ છે, એને કોઈ મતલબ જ નથી. અને જેની પાસે પૈસા હોય એ બી એવું નથી કે ભાઈ આપણે મેડિક્લેમ છે 50 લાખનો તો કરાવે, ભાઈ હેરાન થઈ જશે. પણ અહીંયા આવીને એક વખત જેને બી ઓલું છે તકલીફ કમરના મણકાની કે ગમે એ તકલીફ હોય, ભાઈ એક વખત આવો અહીંયા. તમે રેડી ને હવે? એકદમ પરફેક્ટ. હાલો હજી એક વાર. હાલે. મિત્રો આ ભાઈ ચાલી નહોતા શકતા, પ્રભુ સંજય પ્રભુજી આ મારો અત્યારે પગ લાભ બધું મારી. વાહ વાહ પ્રભુ વાહ, અરે વાહ. આટલું બધું શું ખતમ થઈ જાય ભાઈ. હે? ઓલું કે ને મારું તો આટલું બધું ઓલું કે ને આમ એમ બિલકુલ કાંઈ નહોતું થઈ શકતું, એટલી હાલત ખરાબ હતી કે તો મિત્રો આપણે આ પ્રભુજીને ખૂબ સારું થઈ ગયું છે, બહુ બરોબર જ ને? સરસ જ થઈ ગયું છે ભાઈ. એક વખત આવો તમે કે માણસો એટલા કેટલા લોકો તો એવા છે કે આટલા લગભગ આખી જિંદગી કાઢી નાખી, અરે ના, સાચી વાત છે. તમે રહી ગયા પથારી વસ્ત થઈ જાય. એક વખત આવો અને કરાવો, બસ એ જ કહેવાનું હતું. ખૂબ ખૂબ આભાર તમારો. તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ. અરે પણ તમારો આભાર છે તમારો.